એટલે હજી તું તૈયાર નથી થઈ? નાનકાના ઘરે વાંચતું છે, ત્યાં જવાનું છે. શાંતિ રાખો, હજી જમણવાર ને ઘણી વાર છે. અરે ઘરનો પ્રસંગ છે, મારા નાના ભાઈના ઘરે. ત્યાં થોડું જમવાના ટાઈમે જવાય, ત્યાં તો વહેલું જવું જોઈએ ને. કાંઈ જરૂર નથી. આપણા ઘરે પ્રસંગ હોય ને ત્યારે તમારો નાનો ભાઈ ને એની બાયડી જમવાના ટાઈમે જ આવે છે. ઈ ભલે જ્યારે આવે ત્યારે, આપણે વહેલું જવાનું છે બસ. પણ ગામ ગાંડું ગણે કે નાનો ભાઈ ગણતો નથી ને મોટો ભાઈ થોડો જાય છે. ગામને જે કેવું હોય કે, ગામ ગાંડો ન ગણે. ગામ તો એમ કે નાનો આવો વ્યવહાર કરે છે ને તોય મોટો ભાઈ એના ટાઈમે આવીને ઉભો રહે છે, પ્રસંગ સાચવે છે. એને ઈ નાનો છે, આજે નહીં તો કાલે સમજશે. જો બે ભાઈ આમ નામ કર્યા કરશું ને તો એક દિવસ બંને ભાઈઓ બહુ દૂર થઈ જઈશું. એટલે કોઈને તો પહેલ કરવી જ પડશે. આ જિગ્નેશ, તમારી વાત સાચી છે. ચાલો હું જલ્દી તૈયાર થઈ જાઉં અને રસ્તામાંથી આપણે ગિફ્ટ પણ લેતા જઈએ અને જલ્દી પહોંચી જઈએ ત્યાં કઈ કામકાજ હોય તો. અને હા મિત્રો, તમારે પણ જો ભાઈઓની વચ્ચે આવી પરિસ્થિતિ હોય ને તો તમે પહેલ કરજો. એમાં કઈ નાના નહીં થઈ જાઓ, નહીતર બંને ભાઈઓ વચ્ચેની એક નાની તિરાડ છે ને એ એક દિવસ મોટી ખાઈ થઈ જશે, ખબર પણ નહીં પડે અને લોકોને આમાં જ રસ છે.